પહેલો નંબર જ આવે. સ્કૂલમાં જતા જતા સત્સંગમાં બેસી જઈએ, સાંભળવાનું, સત્સંગમાં સાંભળવાનું હોય તો આપણે બોલવાનું કરવું હોય, પણ પહેલો નંબર જ આવે. સત્સંગનો પ્રભાવ આ એક છે. મારા જીવનમાં મેં ક્યારે બીજો નંબર જોયો નથી. 7 ડિગ્રીઓ મેળવી કોઈ મેળવી નથી. 7 ડિગ્રી હજુ આ મારા સતીશભાઈ બેઠા કેટલી ડિગ્રી બેઠી, આ મારી દીકરી દિશા બેઠી કેટલી ડિગ્રીઓ મેળવી. બોલો ભક્તિ કરતા કરતા ભણ્યો. તમે જોઈ શકો છો ભણતી વખતે ભક્તિ બહુ જરૂરી છે. ભણતી વખતે ભક્તિ બહુ જરૂરી છે. ગુરુ સેવા બહુ જરૂરી છે. કૃષ્ણ ભગવાન સાંદીપની ઋષિને ત્યાં રહ્યા તો સેવા કરતા કરતા ભણ્યા. સમજ્યા? સેવા કરતા કરતા ભણ્યા. સેવા કરતા કરતા જ્ઞાન મેળવ્યું. સેવા કરતા કરતા વિદ્યા મેળવી. અરે મારા ભાઈ એટલું નહીં, પોતે પૂર્ણ પુરુષોત્તમ બની ગયા. 14 લોકના ધણી બની ગયા. અષ્ટ પ્રકારનું સ્વરૂપે, અષ્ટ મહાલક્ષ્મી સ્વરૂપે અષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ ગઈ. પુરુષોત્તમ સ્વરૂપ સુદામા જોડે હતો કે ભગવાનની સાથે લાકડા કાપવા જાય તો સુદામો કે મારું બ્રાહ્મણનું શરીર મને ઝાડ પર ચડતા આવડતું નથી. કૃષ્ણ કે વાંધો નહીં, તું ઝાડ પર ન ચડતો, હું ઉપર ચડું, સૂકા સૂકા લાકડા છે નીચે નાખું, તું મેળીને ભેગા કરજો. આટલું કામ તારે કરવાનું, આટલું કામ મારે કરવાનું. એમ કરીને ભગવાન કૃષ્ણ પોતે ઝાડ પર ચડે, લાકડા કાપે, લાકડા નીચે નાખે. ત્યારે સુદામો જે છે એને પેલો ભાતુ જે છે નાસ્તાનો ડબ્બો એ જોઈને મોંમાં પાણી આવ્યા કરે. જ્યારે નીચે આવે નાસ્તો કરી લઈએ, નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો. પછી બ્રાહ્મણનું શરીર રહેવાનું નહીં. અમારા બ્રાહ્મણો કથા કરવા સત્યનારાયણ નીચે જોડે જે લોટો હોય એ લોટો શીરાનો ભરીને ખેતો. કારણ શું? કેમ આવી વૃત્તિ કેમ છે? આટલું ઉચ્ચ વર્ગનું શરીર આટલું છે તો કેમ? પણ સુદામા અને કૃષ્ણમાં એટલો ફેર થયો. કૃષ્ણએ જે સેવા કરી એ ભક્તિથી કરી, ત્યાગથી કરી, અને દ્વારકાના રાજા બન્યા. અષ્ટસિદ્ધિઓના ભગવાન બન્યા. આખા વિશ્વના પોતે ભગવાન બન્યા. ભગવાનની પાસે એટલી બધી શક્તિઓ આવી આખી કે વૈકુંઠની બધી શક્તિઓના ચરણોમાં આરોગતી હતી. જ્યારે સુદામા શ્રદ્ધા નહીં કશી ગુરુમાં, વિશ્વાસ નહીં કશી ગુરુમાં, વ્રત ઉપવાસમાં કઈ વિશ્વાસ નહીં. આને ઉપર ચડે તો બહાર લાગશે, ડબલું પૂરી થોડું ખાઈ લે પછી પાછું ઢાંકી દે. ભગવાન એના બધા ભગવાન તો ક્યાં દેખે છે? તો ઉપર ચડ્યા છે, ઉપર વાળા જલ્દી દેખાય નહીં છે. ઉપર વાળાને જલ્દી નીચે દેખાય. આવી રીતે ડબલા દરરોજ ખાલી કરે જો, અને જે કામ કરવા માટે જાય કૃષ્ણની જોડે એ પોતે બાના કાઢે
કે મારું શરીર આવું છે, મને તો તાવ આવે છે, મને તો માથું દુખે છે, મને તો પગ દુખે છે, ક્યાંય દુખે છે, એમ કરીને પોતે એમાંથી મુક્તિ મેળવી. તો જ્યારે જીવન ખરેખર આવ્યું ત્યારે તમે કહી શકો છો બંને એક જ ગુરુના શિષ્ય છે, બંનેને એક જ સરખી વિદ્યા ભણાવી છે, બંનેને એક જ સરખા રોટલા ખવડાવ્યા છે, બંનેને એક જ સરખી સિદ્ધિઓ આપી છે. ગુરુ કૃપાથી કૃષ્ણ દ્વારકાનો રાજા બન્યો, અષ્ટ સિદ્ધિઓનો સ્વામી બન્યો, ને સુદામા ગરીબ થઈ ગયો. શ્રદ્ધા વિશ્વાસ બહુ અગત્યનું છે. ગુરુને ત્યાં રહેવાથી કઈ મહાન બની ના જવાય, ગુરુને ત્યાં રહીને ખાવાથી કઈ મહાન બની ન જવાય. આ દાખલો શાસ્ત્રમાં બહુ અગત્યનો છે. બંને ગુરુ ભાઈઓ છે, એક રાજા છે અને એક ગરીબ છે. ગરીબ ક્યાં છે? તો ભગવાનનું મને ખાઈ જતો હતો છાનું માનું, અને પછી પૂછે ભગવાન ઉલાતો પૂછે ને, અને આ ક્યાં જોયું, આમ છે ત્યાં છે, ઓછું છે, આપણે ક્યાં જોઈ લાગ્યા છે, ડબલામાં કોને કેટલું મૂક્યું કોને ખબર. આવી રીતે વાતો કરે. પણ સુદામો એટલો બધો ગરીબ થઈ ગયો, તમને ખબર છે કે એના છોકરાઓ પણ 4 દિવસ સુધી ભૂખે મરવા માંડ્યા. જ્ઞાન કેટલું હતું? જ્ઞાન તો હતું, ગુરુજીએ જ્ઞાન તો ખૂબ આપ્યું હતું. વિદ્યા પણ હતી, કર્મકાંડ કરે તો બરાબર બધાના કામ થઈ જાય એવો એ બમણો હતો. પણ એ પોતે મહાન દુઃખી હતો. એની પત્ની સુશીલા જે છે એ બિચારી ગમે તેમ કરી આડું અવળું કરી અને મોટી ચણા લાઈન છોકરાને ખવડાવતી. ધ્યાન રાખજો આ શબ્દો. ગુરુજીને ત્યાં જવાથી અર્થાત તે મંદિરે જવાથી મહાન થઈ જવાનું નથી. મંદિરે જવાથી ભગવાન મળી જતા નથી. મંદિરે જવાથી તમારી ઈચ્છાઓ પૂરી થતી નથી. એની અંદર સેવાનો ભાવ, ભક્તિનો ભાવ, કૃષ્ણ ભગવાન પોતે ભગવાન, તો પણ આવી સેવા ગુરુને ત્યાં કરે. પાણી વાળવા ખેતરમાં જાય રાતે, પોષ મહિનાની કડકડતી ઠંડી, બિલકુલ ભગવાન સાંદીપની કે બેટા કૃષ્ણ અત્યારે રાતે પાણી વાળવા જવું પડશે. ગુરુજી રાતે પાણી વાળવા જવું પડશે. ગુજરાત વીજળી વાળા છે ને રાતે જ વીજળી આપે છે. તારે આખાનાથી શું કરીએ કે એમની મોટર ચાલે એટલે રાતે જ જવું પડે. સારું રહું તું જઉં છું બોલાના કારણ પછી કર્યો. પોષ મહિનાની કડકડતી ઠંડીની અંદર કૃષ્ણ ભગવાન ખેતરમાં પાણી વાળવા જાય છે. પાણીનો ફોર્સ એટલો બધો છે કે ધારીઓ તૂટી જાય છે. પાણી ખેતરમાં અંદર જવું જોઈએ, એને બદલે શેડે થઈને નાળમાં જતું રહે છે. ભગવાને 2 કલાક સુધી મચ્યા, ખૂબ મચ્યા. ધાડીઓ બાંધવા માટે માટી અહીંથી લાવ્યા, માટી અહીંથી લાવ્યા, દાંબેના 2 પૂરા મૂક્યા, બધું ગયું. પાણી અટક્યું ને ધીરે 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 ભૂવો મોટો થવા મળ્યો. ભગવાને વિચાર્યું આ ખેતર નહીં પીએ તો સવારે મારા ગુરુજી દુઃખી થશે. એમને એવું મારા ગુરુજી મને ઠપકો આપશે. એવું તમે નતો કે ગુરુજી ઠપકો આપે કે ના આપે, તો મારા ગુરુજી મને કઈ કહે કે ન કહે. ઘણા એમ થાય પોતા કે ગુરુજી ક્યાંથી શું કહે છે આપણને, આપણા ગુરુજી ક્યાં ટોકે છે. તો ગુરુજીને બધી ખબર છે. એ જીવને ટોકો કે ના ટોકો, એ જીવને કઈ કહેવું ને કહેવું, એ ગુરુજી જાણતા હોય છે. એટલા માટે કહેતા હોતા નથી. પોતે પછી વિચાર્યું તો ધાર્યામાં આડા પડી ગયા, પાણીને રોકી દીધું. એ પછી પાણી ખેતરમાં ગયું અને
શરીર કેવું કડકડતી ઠંડીમાં ઠરવી ગયું, સીચી ગયું, ઊભું થાય નહીં. સવાર પડી, 8 વાગ્યા, સાંજે પડી કે ગયેલા બલરામ अभी भैया क्यों नहीं आया है? पानी मारवा मोकले तो हजू क्या मार्यो नहीं? आ खेतરમાં તો 2 કલાક પાણીની જરૂર છે, 8 કલાક કર્યા કેમ શું છે? અલા જુઓ તો ખરા, કૃષ્ણ ક્યાં છે? બલરામ અને સુદામા અને બીજા બધા વિદ્યાર્થીઓ હતા એ ખેતર તરફ દોડ્યા. તારે જોયું તો ભગવાન કૃષ્ણનું શરીર બિલકુલ મૂર્છિત થઈ ગયું હતું, નિશ્ચેષ થઈ ગયું હતું. થાળિયામાં પડ્યા હતા, માત્ર થોડો શ્વાસ ચાલુ કરશો. ખબરી ગયા કે આનું હવે શું થશે? ગુરુજી આપણને લડશે. દોડતા દોડતા ગુરુજી પાસે ગયા અને ગુરુજીને કહ્યું, ગુરુજી કૃષ્ણની અંદર શરીરમાં ચેતન નથી, બિલકુલ પૂજાવશ થઈ ગયા છે, એવું લાગે છે કદાચ બચે નહીં. ગુરુજી હાંભળા ફાફડા એને ગુરુ ભક્તની ગુરુમાં દોડતા દોડતા ત્યાં ગયા. હાથો ગુરુજીએ માથે હાથ મૂક્યો અને કૃષ્ણ બેઠા થયા. ગુરુજીએ પોતાની પાસે જેટલી વિદ્યાઓ હતી, જેટલી વિદ્યાઓ, એ બધી વિદ્યા માટે હાથ મૂકી શક્તિપાત કર્યો અને બધી વિદ્યાઓ એને આપીને પૂર્ણ પુરુષોત્તમ બન્યા. કૃષ્ણ ભગવાન હોય, રામ હોય તો રામ તમે જુઓ, વિશ્વામિત્ર રામને લક્ષ્મણને લઈ જાય છે. શું કરવા? ફરવા માટે, રખડવા માટે. અયોધ્યાથી બહાર તો નીકળ્યા નહોતા ત્યારે, તો ફરવા માટે લઈ જાય છે. વિશ્વામિત્રએ કહ્યું કે મારી સાથે ચાલો, રાક્ષસો મને બહુ પજવે છે, યજ્ઞ પૂરો થવા દેતા નથી, અને જેથી દેવોને અમારે જે આહુતિ આપીએ એ સ્વાહા દ્વારા પહોંચવી જોઈએ, એ સ્વાહા દ્વારા પહોંચતી નથી. માતાજીએ કહ્યું કે 3 દેવીઓ મહત્વની છે. સ્વાહા દેવી દેવો માટે, એમને પહોંચાડવાની વસ્તુઓ ડિલિવરી માટે છે. સ્વધા છે પિતૃઓ માટે છે. પિતૃઓને જે તર્પણ અર્પણ કરો એ સ્વધા માટે થાય કે સ્વધા માટે અહીં આપેલી બીજી દર્ભની પહેરાવે તમને, અને પિંડ જે તૈયાર કરે લાકડ, એ સ્વધા શક્તિ છે. સ્વાહા શક્તિ અગ્નિની છે, અને એ અગ્નિની શક્તિ છે આકાશમાં. ગમે ત્યાં દેવો હોય, જે દેવ હોય તે દેવ, ભલે તમને સ્થાપન કરીને બેસાડ્યા હોય, પણ એ તો ચલિત દેવ છે. એ ચલિત દેવને પહોંચતું નથી. અગ્નિ નારાયણ મારફતે, યજ્ઞ નારાયણ મારફતે સ્વાહા બોલવું જ પડે. તમને કહેશે બ્રાહ્મણ સ્વાહા બોલો તો તમારી આહુતિ જશે, નહીં તો તમારી આહુતિ નહીં જાય. બ્રાહ્મણ સ્વાહા બોલશે અને ઓમ છે તો પણ તમારી આહુતિ દેવને નહીં મળે, નહીં મળે, નહીં મળે. ભલે તમે શ્લોક ના બોલો, ના આવડતો હોય તો, પણ તમારે સ્વાહા બોલવું પડે. તો સ્વાહા અગ્નિદેવ, સ્વાહા પિતૃદેવ. ત્રીજી અગત્યની તમારી સામે બેઠા છે તે ભૂદેવ, બ્રાહ્મણ. અને ત્રીજી છે દેવી, એ દક્ષિણા દેવી છે. કોણ છે? દક્ષિણા. આ 3 દેવીઓ છે. દક્ષિણા બ્રહ્મદેવને, સ્વધા એ પિતૃદેવને, સ્વાહા એ અગ્નિદેવ દ્વારા સ્વર્ગના દેવોને. આ 3 દેવીઓ એક્ટિવ છે, બહુ એક્ટિવ. તમે જે કઈ આપો તે લઈ જાય. તમે બહાવરિયાના લાકડા ઓમો તો બોલે નહીં યજ્ઞ નારાયણ, કોઈ દાડો ધ્યાન રાખજો. પણ એની નોંધ લેવાય કે ભાઈ સુખડના લાકડા જોઈએ, બીલીના લાકડા જોઈએ, સબીનું સબડાના લાકડા જોઈએ. આ ઔદુંબર
પીપળના લાકડા જોઈએ, પવિત્ર વૃક્ષો, જે 9 પ્રકારના વૃક્ષોને ભગવાને આશીર્વાદ આપ્યા છે, એ 9 પ્રકારની આહુતિ દ્રવ્યના લાકડા છે. એ જ હોમાય, બીજા ના હોમાય, કઈ શાક ના હોમાય. તમે ગમે તો બહુ મગવાળી શાક લે, મોંઘું હોવું. બાવરીઓ સસ્તો છે, લીમડો સસ્તો છે, પણ એને હોમાય નહીં, કારણ કે એમને એમાં કોઈ ભગવત કાર્ય કર્યા નથી. ભગવત કાર્ય કરે એની પર જ ભગવાનની કૃપા થાય, બાકી ભગવાનની કૃપા ના થાય. જીવનભર સુદામાને દુઃખ રહ્યું અને આખરે છેવટે પોતાના જ્ઞાનની કોઈ કિંમત ન ચાલી, પોતાની વિદ્યા કોઈ ચાલી નહીં. આખરે ભગવાન કૃષ્ણને શરણે જવું પડ્યું. ધ્યાન રાખજો, જીવનમાં દુઃખી થયા પછી ભગવાનની ભક્તિ કરવી. લોકો ભક્તિ કરે. આપણે હમણાં કહ્યું ને કે ભાઈ અમારે ત્યાં આવતા હતા પ્રોફેસર આનંદથી, એ પોતાના ભાષણો કરે. હું તમને કહી દઉં, કનુભાઈ પ્રોફેસર કનુભાઈ, એમને ભાષણ કરવાનો બહુ શોખ. માઇક આપણને છોડે નહીં, અને જ્યાં મેરામડા હોય ત્યાં પ્રસંગો બધા એમને બોલાવે. જ્યારે પછી મારે મેરામ જો માતા તો કે હું કોદાળું મંદિર ગયો નથી. સાંભળો, કોઈ દાડો એ પોતે એગ્રીકલ્ચર ડાયરેક્ટર યુનિવર્સિટીના, મેં કોઈ દાડો હું મંદિરે ગયો નથી. કાશોના રણછોડરાયજી મંદિરના દર્શન મેં કર્યા નથી. એ વ્યક્તિ વિચારો, એની બાજુમાં છે કરો. રણછોડરાયજી ભગવાનનું મંદિર છે કાશો, એમાં એક ઘરને પછીનું ઘર એમ પોતે પ્રોફેસર થયા, પીએચડી થયા, બધું થયું. જવું કોઈદાર ગયો નથી. એની જવું છું કરો, આવું જવું છું, સાયકલ લઈ ચાલો તું લઈ જવું ગયો નથી. તમે વિચારજો. એ જાતે પછી મળી આવતા થયા તો માતા જોડે જોડે સત્સંગ જરા બધા કરે કે માતાજી જરા શાંતિથી વાત કરે, મારી જોડે જરા મજા ના આવે. એને કહ્યું માળા કરો, બીજું કઈ નહીં. મને ક્યાં બોલું માળા એટલી નહીં કાંઈ બધું થશે. મંદિરે કે છે માળામાં મારું ચિત્ત લાગતું નથી, માળાને હું માનતો જ નથી. પછી શું કહું? છતાં એમને કહ્યું કે એક માળા તો કરો પ્રભુ. અને એમણે એક માળા કરી અમેરિકા ગયા. ત્યાં બીમાર પડ્યા, બીમાર થઈને આવ્યા. 4 મહિના બીમાર થયા, વેન્ટિલેટર પર આવ્યા. અહીંયા 19 લાખ રૂપિયા ખર્ચો થયો ને સ્વધામ પહોંચી ગયા. તો માળા કરવા રહ્યા, તો મંદિરે જવા રહ્યા, ન તો કોઈ ભક્તિ કરવા માટે સમય મળ્યો, ચાલ્યા ગયા. વિચારો, આપણને લાગે છે આવું બધું, પણ એના જે પરિણામો છે એ પરિણામો જોઈએ ત્યારે નવાઈ લાગે. આપણા આશ્રમની અંદર આપણા રામ ને લક્ષ્મણ જેવા, બળદેવ આપણો દરબાર, રામ જેવા મોહન બાબુ ઘડીકમાં ઉઠી ગયા. ઘડીક એક જણ 3 દાડો લાગ્યો, બીજા 4 દાડો લાગ્યા, બધા લાગ્યા નથી. પણ એની ભક્તિ જુઓ તો તમને સવાલ નથી. મારી ભક્તિ કરે એટલે હું કહું છું સેવા પ્રત્યક્ષ કરી, પ્રત્યક્ષ સેવા. કદાચ એવી સેવા મારો છોકરો ના કરે, અત્યારે સેવા માતાજી કરે છે. આ તો કહું કે મારી સગી બેન હોય તો ના કરે, સગી દીકરી હોય તો એની સેવા ન કરે, પુરુષો સેવા કરે છે. એવો મારો સગો દીકરો હોય તો સેવા ન કરે. સેવા રાતે પણ 2 વાગ્યા 2 વખત ઉઠવું પડે, પૂરી ઊંઘ મળે નહીં. સેવા છે. મોહન બાબુ કરીએ, અમારે 6 વાગે 8 વાગે અહીંયા હાજર હોય.
ત્યારે ત્યારે સુઈ ગયો, જપા ઘેર ઉઠે 4 વાગે તો ત્યાં ન બેઠા હોય, ત્યાં બેઠો વિચાર કરો, સેવા કેવી સેવા. કોઈ દિવસ મારો એક અક્ષરમાં પાછો પડ્યો નથી, એક અક્ષર. પલમાં ઉઠી ગયા અહીંથી આપણી પાસેથી. મને ઘણું દુઃખ થયું, ભગવાન જવાનો હતા, મારો તો મારો હતો, લિસ્ટમાં મારું નામ કેમ ચેકી નાખ્યું, અને તમે મારા 2 ભક્તોને કેમ ઉઠાવી લીધા? તમને શું તકલીફ પડી? દુનિયામાં આટલા બધા 2 જણને સિલેક્ટ કેમ કર્યા તમે? એક અઠવાડિયામાં 2 ને તમે ઉપાડી લીધા. તમને દયા ના આવી? ઈર્ષ્યા આવી? મારી સેવા કરતા હતા. મેં ભગવાનને ઠપકો ખૂબ આપ્યો. ભગવાન તમે આ ખોટું કર્યું છે, પણ બીજું મારું મન ત્યાં જા. તારા દેખતા જેને મોક્ષ મળતો તે એવું ક્યાંથી નસીબ હોય? ક્યાંથી નસીબ હોય? અને જીવનમાં આપ બને છે ધ્યાન રાખો. એક થોડો ભક્તિ કરે છે, વેન્ટિલેટર પર 19 લાખ 20 લાખ તો અહીં ઇન્ડિયામાં ખર્ચા, અમેરિકામાં ડોલર ખર્ચ્યા તો જુદા. કશું મળ્યું નહીં, કશું. એવડો મોટો ડિરેક્ટર જેવો માણસ કશું નહીં, કોઈ યાદ નહીં કરતું નથી, કોઈ ચર્ચા નહીં, નહીં. ત્યારે ભક્તિ કરી આવા માણસ હોય. પેલા વિજયભાઈ ગયા, એ હાથ જ ગયા, કઈ નહીં ગયા. પોતે બીમાર પડી ગયા. પછી એવું મને લાગ્યું આવી જવાનું. મને લાગ્યું આવી જવાનું. મારી કઈ જરા હું સવારમાં આવી હતી, માતાની બહાર લઈને આવે ને મને સવારે 8 વાગે, તો બલરામ હોય, મોહન બાબુ હોય, વિજય ભગત હોય, કઈ જણા આવે ને તો કઈ જણા કઈ બાજુમાં પગલા ફરી પડે. સેવાની વાત કરું છું. મને હતું કે વિજય પણ ગયો, વિજયની ભક્તિમાં ઊંડી બાબા. નાના પણ ત્યારથી મારો શિષ્ય, બહુ નાના હતા ત્યારથી ના બરાબર વિજયભાઈની વાત કરું આપણે. બોલો. અને અત્યારે કાશ્વર મંદિરે ત્યાં મંદિરે નાચે છે. વિચાર કરો, સેવાનો કેવો પ્રભાવ છે, ભક્તિનો કેવો પ્રભાવ છે. સવારે 4 વાગે ઉઠો, વિજય ભક્ત શોધી ખરા એની રૂમમાં એ ધ્યાનમાં બેઠા હોય. આજની તારીખે શરીર બ્રાહ્મણનું નથી એ સંસ્કાર આવે, શરીર પટેલનું નથી, પાણિયાનું નથી એ સંસ્કાર આવે, શરીર દરબારનું છે. કેટલા બધા 40-45 વર્ષથી એ મારા ચરણોમાં છે. ઘેર ક્યારે જાય નહીં. એના પત્ની ગુજરી ગયા. નાનપણથી સંદેશો આવ્યો કે વિજય ભગતને મોકલો. મેં પેલા વિજય તું જાગ્યા, તારા મારી કોણ જોશે? તારી ચિંતા કરે કે ક્યાં પહોંચાશે, કાશો ગુરુ મળી. ગયું હાજે પાછો પડ્યો ત્યારે મારી આંખમાં પાણી આવી ગયા. એ વિજય ભગત સેવા અગત્યની છે. ખરેખર બહુ સવાલ નથી. આજે કહું છું, અમે બધા સેવાથી પૂછાયા છે. લક્ષ્મી મહારાજે અમૃતગીરી બાપુની સેવા ગિરનારમાં જે કરી છે અને એટલો સૂર્યનારાયણ જેવું છે. અત્યારે સાંભળે ત્યારે આપણને કરે આ બધું મેં કર્યું હશે, થાય આપણાથી થાય ખરું નથી થાય.
દિવસમાં 2 વખત નાના પગથિયા ચડવાના ઉતરવાના 2 વખત 40-50 કિલો વજન ઉચકીને જવાનું. પાછા ત્યાંથી જંગલમાં લાકડા કાપવા ત્યાં ગેસ થોડો છે. લાકડા કાપી લાવીએ ત્યારે રસોઈ બને. નીચે ટમાટર કૂદે જઈએ પાણી ભરવા, ત્યારે 2 ડબ્બા પાણી લઈને આવીએ ત્યારે એક પગથિયા ચડે પાણી લઈને તો પાણી પીવાનું મળે. આવી સેવાઓ ગુરુજી કરાવે. શાંતિપણીએ જેમ કૃષ્ણ સેવાઓ કરાવી એમ અમૃતગીરી બાપુએ મારી પાસે આવી સેવાઓ કરાવી. મેં કરી. મને વિદ્યાનું કોઈ અભિમાન નતું. મને ઘણા બધા કે આવા ગુરુ કેવા થશે, આ ગુરુ કહેવાય. ટોપી હતી એટલે હાંડી વેલીઓ બહાર કાઢતો મોટો પુરુષમાં તો બધું આપના ત્યાં નોલેજ અને આપણું બધું જ્ઞાન તારી પાલિતી સિદ્ધિ બધું અને તું આટલું માની સેવા કરે તો તમને ખબર નથી. એના હૃદયમાં કોણ બેઠું છે અમૃતગીરીના હૃદયમાં એ તને ખબર નથી. મેં તો વારે વારે એની ઝાંખી કરી છે, અનુભૂતિ કરી છે. અને મારે જે કંઈ જોઈએ એ બધું મને વગર માગે મળી જાય છે. સેવા અગત્યની છે. છેવટે મારા ગુરુજીને પ્રોસ્ટેટ થયું, મને થયું પીએસએ. તો નડિયાદ પછી એમને પેલી હોસ્પિટલમાં લાયા કઈ ગયા ગુજરાત કિડની હોસ્પિટલ કિડની હોસ્પિટલમાં લાયા. ડોક્ટર અશોકભાઈ દેસાઈ મારા મિત્ર જેવા. હું નડિયાદ રહું મિત્ર જેવા. મેં બોલાવ્યા કે મારા ગુરુજીનો સ્વભાવ જરા એવો છે, ધ્યાન રાખજો. શાસકનો સ્વભાવ તીખો હોય, હંમેશા ધ્યાન રાખજો. શાસક જે હોય ને ગુસ્સો નહીં, તીખો. મરચું તીખું લાગે તો ખાઈએ, ફેંકી ના દઈએ. એમ શાસકનો સ્વભાવ તીખો હોય, કડવો નહીં, ગુસ્સાવાળો નહીં. એટલે આપણને એમની સાથે બેસવાનું ગમે શાસકની પાસે. ગુરુજી બીડીઓ બહુ પીતા. એક દિવસમાં હાથ પડ્યો બીડીઓ ઊંધી પડી જતી. એકી સાથે 2 બીડી પીવે. મને બીડી પીવડા બહુ કોશિશ કરી. મારા મોંમાં મૂકીને ઠોકી લગા. હું તો ત્યાંથી બીડી દઉં ને જાય જ નહીં. હવે તમને પ્રશ્ન થશે કે ગુરુજીનું તમે અપમાન કરો છો. હું આજે બોલું છું, ગુરુજી ખોટું કહેતા હોય તો નહીં માનવું. ગુરુજી ખોટી આજ્ઞા કરતા હોય તો નહીં માનવું. ગુરુજી કહેતા પેલા ચોરી કરીને લઈ આવ્યા, નહીં માનવું. કોઈ પાપ નહીં લાગે, કોઈ દોષ નહીં લાગે. ચા પીતા હતા, ચા ચાખી નથી, બીડી ચાખી નથી, કોઈ ચીજના પડીકી જોઈ નથી. મારા ગુરુજીમાં આવું બધું હતું. એ એમની પરંપરાગત હતું. એમના ગુરુ શાંતિગીરી બાપુ હતા, એમની પરંપરામાં બધું આવ્યું હતું. બધું તો બોલતો પણ હું એમને ઓળખી ગયો કે આ તો દત્તનો અવતાર છે, આ તો અવસુતનો અવતાર છે. હૃદયની અંદરની જે નસો નસ છે, અમૃતગીરી બાપુના હૃદયની અંદર તો એક નસ 33 કરોડ દેવોની નસો છે. અને એટલા માટે મળતા સુધી ન છોડ્યા, આજે નહીં છોડતો. મારા કામ થયા કરે છે. એમણે મારી પાસે કૃષ્ણની જેમ ઘણા બધા કામ કરાવ્યા છે. બાપા થાય નહીં આપણાથી. પટેલના દીકરા ફેંકી થયેલો પણ ચાલ પર કેમ ન ચડેલો, કેમના લાકડા લાવે તો છૂટકો ને. આપણને તો પડી જશે, બચાવશે ગુરુ બચાવશે, બીજું કોણ બચાવવાનું છે?
ભાઈ છે, સાચું કહું છું. દાન થાય તો કરજો, દાન થાય તો કરજો, હોય તો જરૂર કરજો. રાખી મૂકશો નહીં, રાખી મૂકશો તો બધું લઈને જશે. આપજો, ભગવાનનું છે, ભગવાન આપવાનું છે, બીજા કોઈ આપવાનું છે. આપણે થોડા બીજાને આપવાનું, ભગવાનનું છે, ભગવાનને આપવાનું છે. તો શ્રદ્ધા અને વિશ્વાસ માતાજી તમને વારે વારે ઉલ્લેખ કરે છે. શિવ અને પાર્વતી એ છે. સર્વ મંગલ મંગલે શિવે સર્વાર્થ સાધુએ શરણ્ય જગતે ગૌરી. એકમ નામ છે ભવમ ભવાની સહિતમ નમામિ. ભવમ ભવાની સહિતમ નમામિ. ભવમ એટલે ભગવાન ભવનાથ, ભગવાન શંભુ, ભગવાન શિવજી, ભગવાન કૃષ્ણ. ભવમ ભવાની, ભવાની પાર્વતી. પાર્વતી એટલે ભવાની, પાર્વતી એટલે ઉમા ઉમિયા, પાર્વતી એટલે અન્નપૂર્ણા અન્નપૂર્ણા, પાર્વતી એટલે સતીમાં સતીમાં, પાર્વતી માં એટલે ગૌરી માં ગૌરી. જ્યારે મેનાએ જ્યોતિષોને બતાવ્યું કે મારી આ પાર્વતીને કેવો અવતાર મળશે, ત્યારે જ્યોતિષોએ કહ્યું કે જેના ઘરમાં ખાવાનું નહીં હોય, જેને છાપરું નહીં હોય, એવો વર એને મળશે. પેલો હિમાલય કહીએ હું રાજા था, હિમાલય નો રાજા, ને મારી છોકરી ભિખારીને ત્યાં જાય. હું તો મારી છોકરી વિષ્ણુના પરણાવીશ. વૈકુંઠમાં લહેર તો કરે બેઠી બેઠી. એવો નિર્ણય હિમાચલે કરે. આ વાત મેનાએ સાંભળી. મેનાએ શિવજીના વખાણ સાંભળ્યા હતા. ભલે શિવજી જેવા હોય તેવા, પણ સંસ્કારી પતિ છે. આ ભાષા બહુ સંસ્કારી છે, યોગી છે, તપસ્વી છે, સર્વના હિતકારી છે. ક્યારે જૂઠું બોલતા નથી, ક્યારે જૂઠું ખાતા નથી. એવા શિવજીને મારી કન્યા જાય તો સારું. ફરીથી બોલાવ્યા નારદજીને અને કહ્યું કે મહારાજ, દીકરી પાર્વતીને શિવજી જોઈએ, બીજા ન જોઈતા. ગમે તેવાની કુંડી ગમે તે હોય. નારદજીએ કહ્યું દીકરીને તપશ્ચર્યા કરાવી પડશે. વ્રત જ્યાં આપણે ગૌરી વ્રત કહીએ એવું વ્રત, પણ એ વ્રતને તપશ્ચર્યા કરવી પડશે, કરાવવી પડશે. અને એમણે કહેવાય છે કે પાર્વતીએ 3000 વર્ષ તપશ્ચર્યા કરી. એટલે આપણે તો 5 વર્ષ ગૌરી વ્રત કરી છોડી દઈએ છીએ. હિસાબે 5 વર્ષ ગૌરી વ્રત પૂરું થઈ ગયું છે. 3000 વર્ષ પાર્વતીએ તપશ્ચર્યા કરી ત્યારે શિવજી પ્રસન્ન થયા. અને શિવજીએ કહ્યું, નાથ, તો તમે મારે કશું રહેતું નથી. તમે મારા સ્વામી બનો, હૃદયના સ્વામી બનો, મારો હાથ પકડો. ત્યારે શિવજીએ બોલ્યા, તું જો છો, કોણ છું, કેવો છું, બધું જોઈ લે. પછી કકરાટ કરતી નહીં ઘરમાં. પછી આ શિવજીનો ત્યાં વિવાહ થયો. વિવાહ તો બહુ અગત્યનો છે. શિવ પાર્વતીનો વિવાહનું વર્ણન તો બાબા જબરજસ્ત છે. શિવજી કેવી રીતે આવે છે, બેસીને આને પૂતળા પૂતળા બધા બધા કેવા કપડા પહેરીને છે, ફટાફટ એટલું સરસ સુંદર વર્ણન છે શિવજી, બહુ સુંદર. મારો કહેવાનો ભાવાર્થ એ છે પ્રભુ, કોઈ વ્યક્તિની પસંદગી કરો તો પૈસો જોઈ ના કરો, એની પ્રોપર્ટી જોઈ ના કરો, એનું કારખાનું જોઈને ન કરો, એની સત્તા ખુશી પ્રકારની નિષ્ઠા છે એ જોઈ ન કરો. એને શિવ સ્વરૂપે જોશો.
સુખી થઈ જશે. મહાદેવ નામ કોણ? મહાદેવ છે. વિષ્ણુને કોઈ મહાદેવ કે નથી, બ્રહ્માજીને કોઈ મહાદેવ કે મહાદેવ છે. પાર્વતી બધે પૂજા. પાર્વતીના બે દીકરા, માત્ર બે દીકરા, કાર્તિક સ્વામી ગણપતિ એવા પૂજાય છે. એક દક્ષિણમાં પૂજાય છે, એક ઉત્તર ભારતમાં આપણે ત્યાં પૂજાય છે. એવા દીકરા તમારા દીકરા, તમારા સંતાનો મને પૂજાવા જોઈએ, પૂજાવા જોઈએ. એવા સંતાન તમારા હોય તો તમે સંસ્કાર આપનારી વાત કે શ્રદ્ધા વિશ્વાસ અગત્યનું છે. કાવ્ય છાડી ગઈ તો પછી કથા શ્રવણ કરવાથી સંસ્કાર આવે છે, સર્વ પાપો દૂર થાય છે. અને ભક્તિ કરવી જરૂરી છે. ભક્તિ કરવાથી કોઈ નુકસાન નથી. બાપા હું સાચું કહું છું. આજે હું કહું છું કે એ સાચો રસ્તો છે, સાચો માર્ગ થાય છે. જીવન આચરણ શુદ્ધ રાખો અને ભક્તિ કરો. બસ નથી કરો તમે 8 કલાક ભક્તિ કરો, 2 કલાક કરો, 22 કલાક શ્રદ્ધા રાખો. 22 કલાક શ્રદ્ધા તમારું કામ તમારામાં થઈ જશે. બોલો વિશ્વમાતા વિશ્વદાયત્રી. વધારે સમય લીધો માતાજી તમારો માફ કરજો. તમારો સમય 6:30 સુધી તમારે અમને દરરોજ સંભળાવવાનો છે. યાદ રાખજો.